મેમ આ જરદોશી લેતા નથી ફાવતું, આ દોરો છૂટી જાય છે તો મને શીખવાડો ને. લાવો તમને શીખવાડું. જો જરદોશીના સૌથી પહેલા છે ને અવડા કટકા કરવાના. તેથી આપણા સુયામાં માપ દોરે અને વચ્ચે 2 થી 3 સાંકળી આવે. થોડું નીચે ઉતારી જરદોશી, પછી આ સાંકળી લ્યો ને પછી પોઈન્ટ ઉપર આવે ને એટલે પોઈન્ટ ઉપર જરદોશી સાઈડ ફેરવી નાખવાનો છે. નીચેનો દોરો સાવ લૂજ પકડવાનો છે. થોડુંક ઉપર આવી ગયું, પાછું નીચે સાંકળી લીધી, અહીંથી પોઈન્ટ ફેરવો ને એટલે થોડોક આવી રીતના પોઈન્ટ જરદોશી સાઈડ ફેરવી નાખવાનો છે. થોડો લૂજ હાથ રાખવાનો છે. પછી આ ઉપર આવી પાછો નીચે પોઈન્ટ લેવાનો. આવી રીતના નીચેથી લૂજ હાથ રાખવાનો અને પોઈન્ટ છે ને એ જરદોશી સાઈડ ફેરવી નાખવાનો છે. આવી રીતના એટલે કન્ટિન્યુ તમારું ટકા છે અને વચ્ચેથી દોરો છૂટશે નહીં. થઈ ગયું? જો હવે તમે એકવાર ટ્રાય કરો, ન થાય તો પાછું તમને શીખવાડો. હા, એ પોઈન્ટ ફેરવી નાખો. ત્યાંથી છે ને નાની સાંકળી ફાવે ને તો નાની સાંકળી લેજો એટલે પોઈન્ટ પડી જશે. નીચે હા, નીચે થોડોક દોરો મોટો બહાર કાઢી લો. હવે થોડી જરદોશી સરકાવીને થોડો નીચેથી દોરો ખેંચીને બસ હવે સાંકળી છૂટી ગયો. લાવો ફરી વાર કરાવો. જે આપણે જરદોશી લીધી નીચે આવે એટલી જવા દીધી. નીચેથી લો એટલે પોઈન્ટ બહુ સુયો ઊંચો નથી કરવાનો. પોઈન્ટ આ રીતના જરદોશી સાઈડ ફેરવી નાખવાનો છે. ફેરવીને થોડો નીચેથી દોરો લૂજ પકડવા. પાછો અહીંયા નીચે જવા દીધો પોઈન્ટ આટલે આવ્યો. આવી રીતના જરદોશી સાઈડ જ પોઈન્ટ ફેરવી નાખવાનો છે. નીચેનો દોરો સાવ લૂજ રાખવાનો છે એટલે જેથી તમારી જરદોશીમાં વચ્ચે ફસાય નહીં, ફરી જાય. પછી આપણે આ રીતના પાછું રિટર્ન આવવું છે. નાની સાંકળી લીધી, થોડો જો આવી રીતના લૂજ પકડશો ને દોરો ઓટોમેટિક તમારે વચ્ચેથી દોરો છૂટશે નહીં. થઈ ગયું? આ રીતના હવે તમે છે ને એકવાર ટ્રાય કરો, પાછું થઈ જશે. જો આ બસ ઉપર આવે એટલે પોઈન્ટ જરદોશી સાઈડ ફેરવી નાખજો. હા, નીચેથી લૂઝ પકડશો ને દોરો એટલે નહીં છૂટે. ને સુયો બહુ ઊંચો નીકળવાનો. હવે જરદોશી નીચે થોડીક આંગળીથી સરકાવે અને આવી રીતના આમ થોડું નીચે લઈ લો ને આમ ધક્કો મારી દીવાર લેલો સાથે. થઈ ગયું? બસ પોઈન્ટ છે ને જરદોશી સાઈડ રાખો. અહીંયાથી ફસાઈ ગયું, અહીંયાથી થતું ફસાઈ જાય ને એટલે એકવાર છે ને આમના મામા જરદોશી રહેવા દે અને સાંકળી મૂકીને દોરો કાઢીને પાછી બીજી વાર સાંકળી લેવાની એટલે છૂટે નહીં દોરો. પાછો નીચે સુયો જવા દો. હા, હવે બીજી સાંકળી લો. આવી રીતના કન્ટિન્યુ ચાલુ રાખશો ને એટલે થઈ જશે. ધીમે ધીમે ટ્રાય કરશો એમ થઈ જશે.